હવે કલર્સ ગુજરાતી પર મોટા સ્ટાર્સ સાથેનો નવો શો આવી રહ્યો છે, જેનું નામ યુનાઇટેડ સ્ટેટ ઓફ ગુજરાત હશે. તો ચાલો જાણીએ આ નવા શો વિશે સંપૂર્ણ માહિતી. આ પહેલાં આ શો 15 જુલાઈથી શરૂ થવાનો હતો, પરંતુ હવે આ શોની લોન્ચિંગ તારીખ 29મી જુલાઈ રાખવામાં આવી છે. આ એક ફેમિલી ડ્રામા શો હશે, જેમાં ઘણા પાત્રો જોવા મળશે. મહિલા લીડ સના અમીન શેખ હશે, જેના પાત્રનું નામ સંસ્કૃતિ ઉર્ફે કે હશે, જે જાણીતી હિન્દી અભિનેત્રી છે. અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ રાજ ઉનાદકટ મેલ લીડમાં હશે, જે કેશવનું પાત્ર ભજવશે. શોમાં રાગિની શાહ સૂર્યકાંતાનું પાત્ર ભજવી રહી છે. વંદના વિઠલાની છાયા અને એમી ત્રિવેદી યમુના જેવી મોટી અભિનેત્રીઓ પણ આ શો સાથે જોડાયેલી છે. આ શોમાં ભક્તિ રિચર્ડ જ્યોર્જની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે. મયુર ભાવસર ગુરુની ભૂમિકા ભજવશે. આ સિવાય આ શોમાં સિદ્ધાર્થ રંડેરિયા, મુની ઝા, ફાલ્ગુની મિસ્ત્રી, એમી જોશી, નેહાલ એન્જોયઝ, ચાર્લી રાજપૂત, અભય નાગર, સોનલ સિંઘ, દિલીપ દરબાર, પરી ગાલા, પૃથ્વી પંચોલી જેવા સ્ટાર્સ પણ જોવા મળશે. તો નવો શો યુનાઇટેડ સ્ટેટ ઓફ ગુજરાત કમિક આવો હશે. તમે આ શો માટે કેટલા ઉત્સુક છો? અમને નીચે કમેન્ટ સેક્શનમાં જણાવો. વિડીયો લાઇક અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.